ઓને ઓને મારી નાખ્યો, ઓને મારી નાખ્યો, હગી માને છોકરાએ મારી નાખી, બાપાએ એના છોકરાને મારી નાખ્યું, પત્નીએ પતિને મારી નાખ્યો, ભાઈએ બુનને મારી નાખી, દોસ્તારે દોસ્તારને મારી નાખ્યો. ઘોર કલિયુગ આવ્યો છે, ઘોર. હજી 5000 વર્ષ થયા છે. 4,32,000 વર્ષનો કલિયુગ છે. 5000 વર્ષમાં હાલત છે. વિચારો છેલ્લે છેલ્લે શું થશે? કોણ કોને નહીં મારે, કોણ કોનું નહીં લઈ લે. પણ ગમે એવો કલિયુગ આવ્યો હોય, તમે જો સતયુગમાં જીવતા હોય, રામાયણ વખતે બી કલિયુગ જ હતું. કેમ એ વખતે કઈ નથી, મંત્ર નથી, કલિયુગ જેવું જ હતું. સતયુગના અંદર બી કલિયુગ જેવું હતું. તો આપણે કલિયુગમાં સતયુગ જેવું જીવવાનું. તેને જે કરવું કરે. આપણે કોઈનું ખરાબ કરવું નહીં, ખરાબ વિચારવું નહીં, ખરાબ બોલવું નહીં. આપણે જે નીતિમત્તાથી જે થતું હોય એટલું કરો, એટલે આપણા માટે આ દુનિયામાં જ સતયુગ છે. કલિયુગ જેવું કશું રહેતું